આજરોજ નવજીવન વિકલાંગ સ્કૂલમાં લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા જૂનાગઢથી સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના ઉમેદવાર જયકિશન દેવાની સહિતના લોકોએ ટીમની મુલાકાત લઈ અને ભચાઉ ટીમે સ્વાગત કરી શુભકામના પાઠવી હતી। હવે છે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। આજરોજ તારીખ 22મી માર્ચના રોજ નવજીવન વિકલાંગ સ્કૂલમાં લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢથી સેકન્ડ વાઇફ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના ઉમેદવાર શ્રી MJF લાયન્સ જયકિશનભાઈ દેવાની અને તેની ટીમે સાથે લાયન્સ ક્લબ ભચાઉની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા। લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા જયકિશન દેવાનીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। નવજીવન વિકલાંગ સ્કૂલના વિદ્યાર્થીઓને જયકિશન દેવાની દ્વારા હોસ્ટેલમાં રહેતા બાળકોને અલ્પાહારમાં મીઠું કરાવી સેવ બુંદીનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ MGF જયકિશન દેવાની, કમલેશ દોશી પ્રમુખ, શહેજાદ માકડા, મંત્રી રાજેશ ભોજાણી, ઝોન ચેરમેન સંજય શુભા, ગિરીશ કાંજીની, રવિ પરમાર, ભાવેશ પદમાણી, સ્નેહલ જોશી, ધાર્મિક કટારિયા, રૂપલ લખલાણી, મેન્ટોર નિધિબેન મોઢવાડિયા વગેરે પોરબંદર સર્વેનું ભચાઉ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબના પ્રમુખ ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્ર શાહ, મંત્રી યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, ઈશ્વરભાઈ ઓઝા, જીતેન્દ્ર જોશી અને નિલેશભાઈ ચાવડા, ભાનુબેન જોશી વગેરે હાજર રહ્યા હતા।